વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો, આ છે ધોરણ 9નું અંગ્રેજી પેપરનું સોલ્યુશન. ઓકે, તો આપણે જોઈ લઈએ કે તમારા કેટલા માર્ક્સ આવશે. અને આ પરીક્ષામાં બહુ જ અગત્યનું છે ધોરણ 9નું, બરાબર ને. આજે એપ્રિલ એક્ઝામમાં તમારી પરીક્ષા લેવાની છે. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ અંતિમ, કે અંતિમનો શું સવાલ છે. તો આપણે શું લખશું કે ધ ક્વેશ્ચન ઓફ અંતિમ ઇઝ ધેટ કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV. આ અંતિમનો પ્રશ્ન છે. ઓકે, આગળ જોઈએ. વાય ઇઝ ઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. કેમ સેફ છે, એટલે કેમ સુરક્ષિત છે HIV પેશન્ટને બ્લડ આપવું. બિકોઝ, તો આન્સર લખવાનું, ઇટ ઇઝ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટરીલાઇઝડ. કેમ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ટરીલાઇઝડ છે, બરાબર ને, એટલે બધા પેક છે એ પ્રમાણે. પ્રશ્ન નંબર 3 પર આવીએ. હાઉ ઇઝ ધ નેશનલ પાર્ક. નેશનલ પાર્ક કેવું છે? ઓકે, તો ઇટ ઇઝ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયસ. ઓકે, તો કેવું છે? તો વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક. ઓકે, એ પ્રમાણે આપણે એનો આન્સર લખશું. ઓકે, નેક્સ્ટ જોઈશું. સવાલ છે, વોટ ક્રિએટ અ પેનોરામિક વ્યૂ. તો એમરેલ્ડ માઉન્ટેન્સ, ગ્રીન મેડોઝ, વ્હાઇટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ. તો આ આવશે આન્સર નંબર 4. અહીંયા લખેલું જ છે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. વોટ ડુ ધ વેદાસ ટોક અબાઉટ, કે વેદ શાની વાત કરે છે. તો વેદાસ ટોક અબાઉટ લખવાનું છે, વેદાસ ટોક અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર, કે માણસ એક થાય, બરાબર ને, તેનું વાત કરે છે. નેક્સ્ટ, વોટ હેવ વી ઓલવેઝ ટ્રાઈડ. આપણે શાની હંમેશા કોશિશ કરી છે. તો વી હેવ ઓલવેઝ ટ્રાઈડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ ધ સ્પીસીસ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ. વોટ હેવ વી ઓલવેઝ ટ્રાઈડ, વી હેવ ઓલવેઝ ટ્રાઈડ. આન્સર આવશે અહીંયાથી અહીંયા સુધી, આન્સર નંબર 6. નેક્સ્ટ જોઈએ, વોટ ડીડ એડી નો, કે એડીને શું જાણ હતી. તો એડી ન્યૂ ધેટ ધ ચિત્તા નેવર એટેક્સ અ મેન. એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ આન્સર જોઈએ. ઓકે, તો પ્રશ્ન નંબર 8 છે, વેર ડીડ ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ. તો જવાબ આપેલું છે, ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ અ લેફ્ટ ફોર સ્ટ્રીમ. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે, વોટ ઇઝ રાની કી વાવ, કે રાની કી વાવ એ શું છે. તો એનો જવાબ આપણે આપવાનો છે. રાની કી વાવ ઇઝ અ સ્ટેપવેલ એન્ડ એપ્રુવડ સાઇટ ઓન ધ યુટ્યુબ હેરિટેજ. બરાબર, એ છે. નેક્સ્ટ જોઈએ, વાય ઇઝ ધ રાની કી વાવ રેકોગ્નાઇઝ એઝ અ માસ્ટરપીસ. કેમ કે માસ્ટરપીસ શા માટે છે. તો યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ઇટ્સ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, તો એ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 10, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ પોયમ. તો મિત્ર, આ બિફોર અને શોર એ લખીને તમને માર્ક્સ મળી જશે. આ સન અને સન સેમ વર્ડ છે, એ લખે તો બી ખોટું નથી, પણ આ બિફોર અને શોર એ પણ લખે તો બી ખોટું નથી, પણ આ બિફોર અને શોર આમાં આન્સરમાં આવશે. નેક્સ્ટ જોઈએ, વોટ ડીડ ધ પોએટ નોટ નો અબાઉટ ધ સન. પોએટને શું ના ખબર હતી અબાઉટ ધ સન. પોએટ ડીડ નોટ નો દેટ ધ વુડ સ્પ્લિન્ટર ધ હોલ સી ઓફ બ્લુ, કે આ જે દરિયો છે તેને જે સૂર્ય છે એ 2 ભાગમાં વહેંચી શકે. ઓકે, વિન્ડ ને સ્ટ્રોંગર. ઓકે, તો આપણે લખી શકીએ, સન ઇઝ સ્ટ્રોંગર ધેન વિન્ડ. ઓકે, ગાડ બ્લુ ધ વિસલ. આપણે ગમે તે વાક્ય લખી શકીએ, એમાં આપણને કંઈ નુકસાન નથી. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો રિલેટિવ સેડ ટુ મોહન. રિલેટિવ મોહનને કહે છે. આઈ એમ ટ્રાઈડ ઓફ અપ્લાઇંગ ક્રીમ. તો દિલશદ સેઝ ટુ મિસ્ટર બક્ષી કે મિસ્ટર શાહ, એ તમારે મને કમેન્ટમાં લખવાનું છે. હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. આવું કોણ કહે છે? ડૉક્ટર કહે છે સોનિયાને, બરાબર ને, એ પ્રમાણે. આ છે આન્સર. ધ વેલી ઓફ ફ્લાવર્સ લોકેટેડ નિયર ધ ઘઘરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. ધેર ઇઝ અ મોટરેબલ રોડ. આ આન્સર આવશે, બરાબર, એ પ્રમાણે. ઓકે, તો મિત્રો આજે સવાલ વાંચવાનો છે. તો અહીંયા હું તમને જવાબ બતાવું છું કે વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ડોલ્ફિન નોન એઝ. તો આન્સર આવશે કિલર વ્હેલ. બરાબર, કિલર વ્હેલ આવશે. હાઉ મેની સ્પીસીઝ આર ધેર ઓફ ઓશન ડોલ્ફિન. તો 32 આવશે આન્સર. નેક્સ્ટ જોઈએ, વોટ હેલ્પ્સ ધ ડોલ્ફિન ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર.
ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શું? તો આન્સર શું આવશે અહીંયા? દે હેવ અ થીક લેયર ઓફ ફેટ કોલ્ડ બબલર. તો આન્સર આવશે બબલર. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન? તો અહીંયા આન્સર આવશે બોટલ નોઝ ડોલ્ફિન. ઓકે, આગળ જોઈએ. હાઉ મચ ડઝ ધ બોટલ નોઝ ડોલ્ફિન બ્રેન ગ્રો? કેટલું ગ્રો? તો અપ ટુ 2.5 to 2.8 એ આન્સર આવશે. કંટ્રોલ એટલે શું કરવાનું? તો હોલ્ડ કરવાનું છે. માઇટી એટલે પાવરફુલ આવશે આન્સર. ઓકે, આગળ જોઈએ આપણે. હા, હુ ઇઝ નોન એઝ હિટમેન? તો આન્સર આવશે રોહિત શર્મા ઇઝ નોન એઝ હિટમેન. રોહિત શર્મા ઇઝ નોન એઝ હિટમેન. વોટ ઇઝ અવની ડુઈંગ? તો આન્સર આવશે અવની ઇઝ વોચિંગ હાઇલાઇટ ઓફ ODI ઇન્ડિયા ક્રિકેટ મેચ બિટવીન ઇંગ્લેન્ડ એન્ડ ઇન્ડિયા. ઓકે, હુ વોન્ટ્સ ટુ હેલ્પ ઇન ધ પ્રોજેક્ટ? હુ વોન્ટ્સ ધ હેલ્પ? તો આકાશ વોન્ટ્સ ધ હેલ્પ ઇન ધ પ્રોજેક્ટ. ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ એક્ટર. તો ફોલ્સ આવશે, કેમ કે ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ક્રિકેટર આવશે. ઓકે મિત્રો, આના પરથી આપણે આ આન્સર જોવાનું છે. હાઉ વિલ પ્રેમજીભાઈ ગેટ હેલ્પ? તો પ્રેમજીભાઈ વિલ ગેટ હેલ્પ. હી વિલ કોલ ધ હેલ્પલાઇન નંબર. બરાબર. હુ વિલ પે ધ બિલ? તો પ્રેમજીભાઈ RD1 વિલ પે ધ બિલ. વોટ ઇઝ ધ બિલ ડ્યુ ડેટ? તો 3 જુલાઈ 2024. આવી રીતે તમે લખો તો બી રાઈટ છે. ફાઇન્ડ આઉટ ધ મીટર નંબર. તો મીટર નંબર આપણે પેલુંમાં આપેલા છે તે માટે લખવાનું છે. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે આ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. અમીના વોટ આર યુ રીડિંગ? તો અમીના આસ્ક ફિરોઝ વોટ હી વોઝ રીડિંગ. એ આવશે. બરાબર. ફિરોઝ આઈ એમ રીડિંગ ન્યૂઝ પેપર બોટ. ફિરોઝ રિપ્લાઇડ અમીના ધેટ હી વોઝ રીડિંગ પેપર બોટ. અમીના વોટ ઇઝ ઇટ? અમીના આસ્ક્ડ વોટ ઇટ વોઝ. ફિરોઝ ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી નોવેલ. ફિરોઝ રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી નોવેલ. હવે આમાં જ જોઈએ આપણે શું કરવાનું છે કે સી વોઝ દીપાલી. સી ઇઝનું થયેલું છે વોઝ. સી વોઝ અ ફેમસ પોએટ. સી વોઝ નોબલ એન્ડ હેલ્પફુલ. સી હેડ આવશે. અહીંયા વોઝ અને અહીંયા હેડ આવશે. બરાબર, એ પ્રમાણે. ઓકે, કુશાલી વર્ક એટ રાજપીપળા. કુશાલી વર્ક્સનો ફૂટ કાઢેલું છે. વર્ક એટ રાજપીપળા. સી હેડ આવશે. આમાં બી સેમ જ છે મિત્રો, ઉપરનું જેમ જ છે નીચે. ઓકે, એ પ્રમાણે. લોંગ બિફોરનું અહીંયા આવશે લોંગ એગો. ધેર ઇઝનો આવશે વોઝ અ સ્મોલ ટાઉન ઇન ઇંગ્લેન્ડ. ઇટ ઇઝ સિચ્યુએટેડ. ઇટ ઇઝ SITUATED સિચ્યુએટેડ ઓન બેંક ઓફ OF આવશે રિવર થેમ્સ. ઓકે, હી ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ. હી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. બરાબર. નેક્સ્ટ જોઈએ. કવિતા રેન ફાસ્ટ. હી સક્સીડેડ ટુ વિન. સો હી સક્સીડેડ ટુ વિન. કીપ સાયલેન્સ ઓર ગો આઉટ. ઓકે, આ પ્રમાણે આપણે આન્સર લખશું. હવે મિત્રો હાઉ આર યુનો શું આવશે? હાઉ આર યુ આપણે કોઈને પૂછીએ છીએ તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ નાઇસ્ટીસ. GI ઇઝ ટોલ એઝ DR. તો આમાં કમ્પેરિઝન બતાવેલું છે. આઈ નો મિસ. હું આવે એટલે મિત્ર પરમિશન. આ હું આવ્યું એટલે પર્સન. આઈ શાલ મીટ યુ ઓન સન્ડે. સન્ડે એટલે સમય આપેલો છે, ટાઈમ આવશે. બરાબર, એ પ્રમાણે. ઓકે, ફરીથી તમને બતાવી દઉં. આ હું આવડ્યું એટલે એક્સપ્રેસિંગ નાઇસ્ટીસ અને આમાં કમ્પેરિઝન બતાવેલું છે. આમાં હું આવ્યું એટલે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે અને આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. આઈ શાલ બાય, બેમાંથી એક. આઈ શાલ બાય જીન્સ ઓર ટી-શર્ટ. માધવ એક્શન. માધવ ઇઝ રીડિંગ અ બુક. વેર ઇઝ પ્લેસ બતાવવાનું છે. તો વેર ઇઝ સાપુતારા. આપણે એ પ્રમાણે પૂછી શકીએ. બરાબર ને? ઓકે, અરુણિમા વોઝ સિટિંગ ઇન હર ઓફિસ. તો વેર આ સ્થળ આપેલું છે, તો વેર વોઝ અરુણિમા સિટિંગ. એ પ્રમાણે આન્સર આવશે. નેક્સ્ટ. તો મિત્રો આમાં અહીંયા અંડર છે લાસ્ટ નાઇટ. તો વેન આવશે. વેન સમય આપેલો છે એટલે વેનમાં કરવાનું છે. ઓકે, હાઉ ઓલ્ડ કેટલા વર્ષ છે? તો હાઉ ઓલ્ડ ઇઝ અનન્યા. ઓકે, અહીંયા 47 મંડળ એટલે સંખ્યા છે એટલે હાઉ મેની. ઓકે મિત્રો, આ પ્રમાણે છે. પ્લીઝ કમ ટુ સુરત ધીસ મંડે. નિયતિ શું કહે? આઈ વિલ ટ્રાય ટુ કમ. આમાં આઈ વિલ ટ્રાય ટુ કમ. વોટ આર યુ ડુઈંગ ધીસ ડેઝ? ઓકે, આઈ એમ પ્રિપેરિંગ ફોર બોર્ડ એક્ઝામ. પછી વેર ઇઝ યોર મધર? સી ઇઝ સ્લીપિંગ નાઉ. ઓકે, પહેલાં આ આવશે પછી આ અને આ 3. તો મિત્ર તમને ગમ્યો હશે વિડીયો.
જો વિડીયોમાં કંઈકની ન સમજ પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બધા જ પેપરનું સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળશે. થેન્ક યુ.